નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્કેનનું નામકરણ જોતા હતા. એની અંદર આપણે 2-3 નિયમ જોયા કે પ્રથમ લાંબી કાર્બન શૃંખલા નક્કી કરશું અને એમાં જો શાખા આવે તો લાંબી કાર્બન શૃંખલામાં સૌથી લાંબી હોય એવી કાર્બન શૃંખલા નક્કી કરવાની અને શાખાયુક્ત કાર્બન હોય એને ઓછો નંબર મળે એ બાજુથી નંબર આપવાના. શાખા પ્રથમ લખવી અને એને આલ્કાઇલ સ્વરૂપે પોઝિશન સાથે લખવાની. અને બીજું કે જો એકથી વધારે શાખા હોય તો લાંબી કાર્બન શૃંખલા નક્કી કર્યા બાદ શાખાયુક્ત કાર્બનનો ગણ નાનો થાય એ બાજુથી નંબર આપવા. બીજો નિયમ આ હતો. ત્રીજો નિયમ કે જો અલગ અલગ શાખા હોય તો કઈ રીતે ધ્યાનમાં રાખવાનું, તો કે પહેલું તો શાખાવાળા કાર્બનનો ગણ નાનો થવો જોઈએ, પણ જો શાખાવાળા કાર્બનનો નંબર ગણ બે બાજુથી સરખો આવે, જો આ ધ્યાન રાખજો, CH3 CH2 CH CH2 CH3 CH CH3 CH2 CH3, આમાં તમે લાંબી કાર્બન શૃંખલા નક્કી કરશો 1 2 3 4 5 અને 6, 1 2 3 4 5 અને 6 બે સરખી જ છે. તો બે સમાન હોય ત્યારે આની અંદર જોઈએ, આ પસંદ કરીએ તો બે શાખા થાય, 1 અને 1 2. આ પસંદ કરીએ તો 1 અને આ બે શાખા, તો બેમાં બે શાખા થઈ ગઈ, બરાબર. તો ગમે તે શૃંખલા પસંદ કરી શકો, પણ લાંબી શૃંખલામાં નંબર ડાબી બાજુથી આપીએ તો ત્રીજા અને ચોથા ઉપર શાખાનો ગણ થાય છે, ત્રીજા ઉપર ચોથા. જમણી બાજુથી નંબર આપીએ તો 1 2 3 3 અને 4, એટલે કે ત્રીજા ચોથા ઉપરથી ગણ થાય. તો જો અલગ અલગ શાખા હોય, બે બાજુથી શાખાવાળા કાર્બનનો નંબર સમાન આવે ત્યારે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે પહેલાં નામ ઇથાઇલ આવે પછી મિથાઇલ આવે. તો ઇથાઇલવાળા સમૂહને ઓછો નંબર મળવો જોઈએ. એટલે કે જ્યારે શાખામાં જુદા જુદા સમૂહ હોય, બે બાજુથી શાખાયુક્ત કાર્બનનો ગણ સરખો આવે ત્યારે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે જેનું નામ પ્રથમ આવે એ કાર્બનને ઓછો નંબર મળે એ બાજુથી નંબર આપવા પડે. તો ઇથાઇલનું નામ પહેલાં આવશે તો એને ઓછો નંબર મળે, તો આ બાજુથી નંબર આપી એ સાચી મેથડ થાય, આ મેથડ ખોટી થશે. એ ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે હું પહેલાં આગળના વધારે નિયમ જોતા પહેલાં કાલે તમને થોડાક હોમવર્કમાં અમુક સંયોજનો આપેલા હતા, એના નામકરણ કઈ રીતે કરવા એ હું સાદા સંયોજનોના નામકરણ કરું છું. એમાં એ બધાય બંધારણ આવી જશે, એટલે ચેક કરતા જાજો તમે લખ્યું એ સાચું છે IUPAC નામ કે ખોટું. તો ચાલો પહેલાં હું CH4 લખું તો એક કાર્બન છે તો મિથ થાય અને આલ્કેનનો પ્રત્યય N એટલે એનું નામ શું થશે, મિથેન થાય. બે કાર્બન હોય CH3 CH3 તો ઇથ પ્લસ N એટલે શું નામ થશે, ઇથેન થશે. 3 કાર્બન હોય તો CH3 CH2 CH3 તો 3 એટલે પ્રોપ પ્લસ N એટલે શું નામ થાય, પ્રોપેન. શું થશે, પ્રોપેન. 4 કાર્બન હોય તો CH3 CH2 CH2 અને CH3 તો બ્યુટ પ્લસ N એટલે શું નામ થશે, બ્યુટેન. એ ધ્યાન રાખજો, N બ્યુટેન નથી લખવાનું. N બ્યુટેન એટલે એ સામાન્ય નામ છે. શું છે, સામાન્ય. IUPAC નામમાં આગળ નોર્મલ આઈસો નિયો શબ્દ વાપરવાનો નથી. પછી હવે 4 કાર્બનની ગોઠવણી જો આવી રીતે થાય, CH3 CH CH3 CH3, તો આપણે આનું સામાન્ય નામ આગલા લેક્ચરમાં આપેલું હતું કે આઈસોબ્યુટેન કીધું, પણ આપણે IUPAC નામ જોઈએ છીએ. તો પહેલાં શું નિયમ લગાડવાનો, લાંબી કાર્બન શૃંખલા 3 કાર્બનની 1 2 3 અથવા 1 2 3 અથવા 1 2 3, તો એ 3માંથી ગમે તે લેશો ચાલશે, કારણ કે એક જ થશે. હવે નંબર ડાબી બાજુથી આપીએ તો બીજા ઉપર શાખા છે અને આ બાજુથી આપીએ તો બીજા ઉપર, તો ગમે બાજુથી નંબર આપી શકો. તો બીજા ઉપર શાખા છે તો શું લખવાનું, 2. શાખામાં એક કાર્બન એટલે મિથેન, પણ એને શાખામાં હોય ત્યારે શું લખાય, મિથાઇલ, 2 મિથાઇલ. અને 3 કાર્બનની શૃંખલા એટલે 2 મિથાઇલ પ્રોપેન, આ 3 એટલે શું થાય, પ્રોપેન. એમાં બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ શાખામાં છે એટલે આનું નામ 2 મિથાઇલ પ્રોપેન IUPAC નામ થશે. પછી જો 4 કાર્બનમાં બીજી શક્યતા નથી, 5 કાર્બન વાળું બંધારણ લઉં તો 5 કાર્બનમાં એક આપણે આ રીતે લખી શકીએ, 5 રેખીય રીતે છે એટલે સામાન્ય સીધું જ નામ આવશે પેન્ટેન, પેન્ટ પ્લસ N, પેન્ટેન. પછી એક કાર્બન શાખામાં લઈ લઉં તો 4 કાર્બનની શૃંખલા થાય, જોઈ લ્યો 1 2 3 4. હવે ડાબી બાજુથી નંબર આપું તો શાખાવાળા કાર્બનને બીજો નંબર મળે, પણ અહીંથી નંબર આપું તો ત્રીજો, તો લઘુત્તમ નંબર મળવો જોઈએ.
એટલે આપણે ડાબી બાજુથી નંબર આપશું બીજા ઉપર. એક કાર્બન શાખામાં છે એટલે 2 મિથાઇલ લખાય અને કુલ કાર્બન શૃંખલામાં 4 તો 2 મિથાઇલ શું નામ થશે? પ્રોપેન. શું થાય? 2 મિથાઇલ પ્રોપેન. હવે હું આને અહીંયા લઈ લઉં, આ મિથાઇલ સમૂહ અહીંયા લઉં તો જો આવું બંધારણ થાય CH3 CH2 CH CH3 CH3. તો આમાં 4 કાર્બનની શૃંખલા 1 2 અને ત્રીજા ઉપર મિથાઇલ સમૂહ શાખામાં અને ચોથો કાર્બન. પણ આ બાજુથી નંબર આપું તો બીજા ઉપર. તો સાચી મેથડ કઈ કહેવાય? ઉપરની. તો આનું નામ શું થાય? 2 મિથાઇલ 4 કાર્બન બ્યુટેન. તો આ જ નામ આવ્યું. એટલે કે આ બે બંધારણ એક જ છે. શું છે? એક જ. એટલે તમે આ બાજુથી બીજા ઉપર દર્શાવી શકો અને આ બાજુથી પણ બીજા ઉપર દર્શાવી શકો છો. એટલે બે અલગ અલગ નથી, એક જ બંધારણ છે, એ ધ્યાન રાખવું. તો હવે હું આમાં બીજું બંધારણ આવું થઈ શકે કે 3 કાર્બન શૃંખલામાં રહીએ અને 2 શાખામાં થાય. તો લાંબી કાર્બન શૃંખલા 1 2 અને 3 કાર્બનની, 1 2 અને કેટલા કાર્બનની? 3 કાર્બનની. તો હવે આને કેમ લખાય? તો કે શાખા બીજા ઉપર 2 છે, આ 3 કાર્બનની શૃંખલા લઈ તો બીજા ઉપર 2 છે એટલે 2 વાર લખવાનું 2 2 અને 2 વખત એટલે કયો શબ્દ વાપરવાનો? ડાય. એટલે 2 2 ડાય. પણ કોણ છે 2 વખત? મિથેન. તો ડાય શું લખવાનું? મિથાઇલ. 2 2 ડાય મિથાઇલ. અને 3 કાર્બન છે તો શું થાય? પ્રોપેન. તો આનું સામાન્ય નામ શું લખ્યું હતું આપણે? નિયોપેન્ટેન હતું. તો નિયોપેન્ટેનનું આયુપેસી નામ 2 2 ડાય મિથાઇલ શું થાય? પ્રોપેન થશે. એવી જ રીતે આગળ CH3 CH2 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 અને CH3 કેટલા કાર્બન થયા? 6 કાર્બન છે. તો 6 કાર્બન હોય તો શું નામ થાય? હેક્સ પ્લસ એન, હેક્ઝેન. શું થશે? હેક્ઝેન. પછી એક શાખામાં લઈ લો CH3 CH CH3 CH2 CH2 CH3. બીજું બંધારણ આવું થાય, શાખા બદલાવી નાખો, આ કાર્બન ઉપર લઈ લો. પછી આવું થઈ શકે CH3 આ બંધારણ રહ્યું એ તમને એમ થશે કે 4 કાર્બનની શૃંખલા અને એક ઇથાઇલ સમૂહ શાખામાં. તો આ બંધારણ ખોટું છે, આ આવી ગયું છે ઉપરના રેખાને. એમાંથી જુઓ કે લાંબી કાર્બન શૃંખલા પહેલાં નક્કી કરવાની એવો નિયમ છે. તો 1 2 3 4 5 કાર્બનની શૃંખલા અને ત્રીજા ઉપર મિથાઇલ સમૂહ શાખામાં. તો આ રહ્યું જુઓ 1 2 3 4 5 કાર્બનની શૃંખલા, ત્રીજા ઉપર મિથાઇલ. એટલે આ બે એક જ છે, બરાબર. એટલે આ બંધારણ આપણે લખવાની જરૂર નથી. તો 6 કાર્બનમાં આવા જુદા જુદા આટલા બંધારણો શક્ય બની શકે છે. તો એના નામમાં શું કરશું? તો કે આમાં લાંબી કાર્બન શૃંખલા 5 કાર્બન, ડાબી બાજુથી નંબર આપો તો શાખાવાળા કાર્બનને ઓછો નંબર મળે છે, દેખાઈ જ આવે છે. જમણી બાજુથી ચોથો આવે તો ડાબી બાજુથી નંબર આપવાના. બીજા ઉપર મિથાઇલ સમૂહ શાખામાં છે તો 2 મિથાઇલ અને કુલ કાર્બન 5 છે, જોઈ લો 3 4 અને 5 શૃંખલામાં. તો 2 મિથાઇલ શું નામ થાય? પેન્ટેન. આવું આયુપેસી નામ થશે. તો આમાં તમે ડાબી બાજુથી નંબર આપો તો ત્રીજા ઉપર છે, જમણી બાજુથી ત્રીજા ઉપર, તો ગમે એ બાજુથી નંબર આપી શકો છો. તો ત્રીજા ઉપર મિથાઇલ સમૂહ શાખામાં છે તો 2 મિથાઇલ શું થાય? તો કે 5 કાર્બન એટલે પેન્ટેન. આવું નામ થશે. આમાં 4 કાર્બનની શૃંખલા છે, I4 ચાલશે, I4 ચાલશે, I4 1 2 3 અને 4. 4માં બીજા ઉપર અને ત્રીજા ઉપર મિથાઇલ સમૂહ શાખામાં બે બાજુથી સરખું. તો બીજા અને ત્રીજા 2 ઉપર એટલે 2 વાર લખવાનું, 2 3 લખવાનું. 2 વખત એટલે ડાય અને મિથેન છે એટલે ડાય મિથાઇલ અને કુલ કાર્બન 4 શૃંખલામાં થાય, જોઈ લ્યો. તો શું થાય? 4 હોય તો બ્યુટ પ્લસ એન, બ્યુટેન. આ રીતે. તો આમાં 4 કાર્બનની શૃંખલા છે, એમાં બીજા ઉપર આ બાજુથી આપવા પડશે. તો બીજા ઉપર 2 મિથાઇલ સમૂહ 2 2 શું થશે? ડાય મિથાઇલ, બરાબર. 2 2 ડાય મિથાઇલ અને 4 કાર્બન એટલે શું નામ થાય? બ્યુટેન. 2 2 ડાય મિથાઇલ બ્યુટેન. આ ધ્યાનમાં રાખવાનું. તો આ રીતે શું છે? નામકરણ કરી શકાય. હવે 6 કાર્બન 7 કાર્બન લઈ CH3 CH2 CH2
CH2 CH2 CH2 અને CH3 તો કેટલા કાર્બન થયા 7 તો 7 એટલે હેપ્ટ પ્લસ એન હેપ્ટેન પછી આને CH3 એક શાખામાં લઈ જાઓ પછી શાખાનું સ્થાન બદલાવી નાખો હવે આ શાખા પછી અહીંયા લઉં ને તો 1 2 3 ઉપર છે તો અહીંયા લઉં તો આ બાજુથી નંબર આપવા પડે ને ઓછા નંબર મળે એ બાજુથી એટલે બીજી શાખા શક્ય બનશે નહીં તો અહીંયા શું આવ્યું હેપ્ટેન બરાબર પછી હવે આનું નામ શું થાય કેટલા કાર્બનની સરળ શૃંખલા 1 2 3 4 5 અને 6 એમાં બીજા ઉપર શાખામાં છે એટલે 2 મિથાઇલ અને 6 કાર્બનની શૃંખલા એટલે હેક્ઝેન અને આમાં શું થશે તો કે 3 મિથાઇલ થશે 1 2 3 4 5 અને 6 તો 3 મિથાઇલ શું લખાય હેક્ઝેન આ રીતે નામ થાય લખવું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો એટલે ખ્યાલ આવે તમને કઈ રીતે નામકરણ કરેલું છે તે તો 3 મિથાઇલ હેક્ઝેન સ્ક્રીનશોટ પાડી લ્યો હવે આપણે આમાં હજી આગળ જોઈએ તો એક જ કાર્બન શાખામાં લીધો હું 2 કાર્બન શાખામાં લઉં તો CH3 CH CH3 CH CH3 CH2 CH3 તો શૃંખલામાં 5 કાર્બન આવે ડાબી બાજુથી નંબર આપવો પડશે કારણ કે જોઈને જ ખ્યાલ આવે છે નાનો ગણ એ બાજુથી થાય તો બીજા અને ત્રીજા ઉપર 2 મિથાઇલ સમૂહ એટલે 2 3 ડાય શું આવશે મિથાઇલ અને 5 કાર્બન છે તો પેન્ટેન શું આવશે પેન્ટેન બીજા ત્રીજા ઉપર છે હું ત્રીજા અને ચોથા ઉપર લઈ લો પહેલા અને ચોથા તો CH3 CH અહીંયા CH2 થઈ જાય અહીંયા CH CH3 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 તો આમાં 1 2 3 4 5 બીજા અને કેટલા ઉપર ચોથા ઉપર આ બાજુથી 2 અને 4 બે બાજુથી સરખો જ ગણ થાય છે તો 2 4 શું આવશે ડાય મિથાઇલ 5 કાર્બન એટલે પેન્ટેન શું થાય પેન્ટેન પછી હવે આ ત્રીજા અને ચોથા ઉપર લઈએ તો હવે અહીંયા લઈ લો આ છે ને અહીંયા લઈ લો તો આ બાજુથી નંબર આપવા પડે ને નાનો ગણ થાય એ બાજુ તો પછી 2 ને 3 જ થાય તો 2 3 વાળું તો આવી ગયું બરાબર તો હવે શું કરાય હવે આ રીતે લખી શકાય CH3 એક જ કાર્બન ઉપર 2 શાખા સાથે લખી તો ડાબી બાજુથી આપી બીજા ઉપર છે 2 તો 2 2 શું લખાય ડાય મિથાઇલ અને 5 કાર્બન તો પેન્ટેન હવે 2 ત્રીજા ઉપર લઈ શકો CH3 અહીંયા CH2 CH3 તો શું નામ થાય ગમે બાજુથી નંબર આપશો 2 ત્રીજા ઉપર જ આવશે એટલે 3 3 ડાય મિથાઇલ શું આવશે 5 કાર્બન એટલે પેન્ટેન તો હવે એવું કરી શકો એક જ શાખા રાખો પણ એમાં ઇથાઇલ સમૂહ શાખામાં લઈ જાઓ જો તો 1 2 3 4 5 કાર્બનની શૃંખલા 1 2 3 4 5 1 2 3 4 5 ત્રણેય સરખી જ થશે આ લ્યો ને તો આ સમૂહ શાખામાં થાય તો એ 2 કાર્બન ઇથાઇલ આ લ્યો તો આ સમૂહ શાખામાં ઇથાઇલ આ લ્યો તો આ સમૂહ શાખામાં ઇથાઇલ સરખું જ થાય અને નંબર ડાબી બાજુથી આપો તોય શાખા ત્રીજા ઉપર જમણી બાજુથી ત્રીજા ઉપર તો શાખામાં ઇથાઇલ છે તો શું લખવાનું 3 ઇથાઇલ શું આવશે 3 ઇથાઇલ શું આવે કેટલા કાર્બન 5 એટલે પેન્ટેન આવું નામ થશે પછી બીજી શક્યતાઓ વિચારો 7 કાર્બનમાં હવે શક્ય બને કે ન બને ચાર કાર્બનની શૃંખલા રાખો અને 3 શાખા રાખો જો CH3 CH CH3 CH CH3 CH3 અને હજી એક ઉપર શાખા લઈ લો તો આવું એકય બંધન આવેલું નહોતું તો આમાં શું કરવાનું 4 કાર્બન 1 2 3 4ની શૃંખલા 1 2 3 4ની શૃંખલા 1 2 3 4 ગમે તે લેશો તો એ શાખા સરખી જ થશે 3 જ આવશે તો આ 4 લઉં
ડાબી બાજુથી શાખા બીજા અને ત્રીજા ઉપર છે, 2 અને 3 ઉપર ડાબી બાજુથી, બરાબર. હવે જમણી બાજુથી લઈ તો 2 અને 3 આવે તો નાનો ગણ આ થાય. તો આપણે જમણી બાજુથી નંબર આપવાના છે 2, 3 અને 4. તો પહેલા ઉપર નથી પણ બીજા ઉપર છે 2 એટલે 2, 2 અને એક ત્રીજા ઉપર છે એટલે 3, 2, 2, 3. પણ 3 વખત મિથાઇલ સમૂહ આવે તો શું લખવાનું? ટ્રાય. અને મિથેન છે એટલે મિથાઇલ, તો 2, 2, 3 ટ્રાય મિથાઇલ. અને કુલ કાર્બન કેટલા છે શૃંખલામાં? 4, તો એનું નામ બ્યુટેન. એટલે 2, 2, 3 ટ્રાય મિથાઇલ શું થશે? બ્યુટેન, બરાબર. આ રીતે. હવે આમાં બીજી એક શક્યતા જણાતી નથી. તો 7 કાર્બન હોય તો 3 એવા હતા, 4, 5, 6, 7, 8, 9 જેવા બંધારણો શક્ય બની શકે છે. તો નિયમ પ્રમાણે ચાલ્યું જવાનું એટલે આરામથી આપણે સરળતાથી કે આના નામ છે એ આપણે આવડી શકે છે, બરાબર. એટલે પહેલું લાંબામાં લાંબી કાર્બન શૃંખલા, પછી કાર્બન શૃંખલાને નંબર આપવાના કે શાખાવાળા કાર્બનને ઓછો નંબર મળે. જો એકથી વધારે શાખા હોય તો શાખાવાળા કાર્બનનો ગણ નાનો થાય એ બાજુથી નંબર આપવા. પછી એકથી વધારે લાંબી શૃંખલા આવતી હોય એકસાથે તો જે લાંબી શૃંખલામાં વધુ શાખા હોય એને આપણે પહેલાં પસંદ કરવાની છે. આ ધ્યાનમાં રાખવાનું રહેશે. હવે ટેક્સ્ટબુકમાં જે બંધારણો આપ્યા છે ને એની હું જરાક ચર્ચા કરું છું. 334 પેજ ઉપર જુઓ. એમાં પહેલો જે નિયમ છે, સૌપ્રથમ અણુમાં રહેલી દીર્ઘતમ લાંબામાં લાંબી કાર્બન શૃંખલા પસંદ કરવી, બરાબર છે. દીર્ઘતમ એટલે કે લાંબુ, મહત્તમ કાર્બન શૃંખલા પસંદ કરવી. તો ઉદાહરણ નંબર 1માં દીર્ઘતમ કાર્બન શૃંખલામાં 9 કાર્બન પરમાણુ છે જેને જનક શૃંખલા તરીકે એટલે કે મૂળ શૃંખલા તરીકે ઓળખવામાં આવે. અને ઉદાહરણ 2માં પસંદ કરેલી જનક શૃંખલા યોગ્ય નથી કારણ કે એમાં 8 છે. એટલે ટૂંકમાં બંધારણ એક જ છે. પહેલું બંધારણ રહ્યું ને CH3, CH, CH3, CH2, 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 CH, CH2, CH3, CH2, CH2 અને CH3. તો આમાં લાંબી શૃંખલા સીધી પસંદ કરી 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 કાર્બન. અને નીચે બંધારણ છે ને આ જ છે 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 અને 1, 2, 3 અને 4 અહીંયા છે કાર્બન 2 અને કાર્બન. હું હાઇડ્રોજન બતાવતો નથી, ઉપર છે ને એ જ છે પણ એને કાર્બન શૃંખલામાં 1, 2, 3, 4, 5, 6 અને 7 અને 8 આ રીતે પસંદ કરી. તો આમાં 8 કાર્બન જ થાય છે ને આમાં 9. એટલે આ રીત છે ને યોગ્ય કહેવાય. શું કહેવાય? યોગ્ય કહેવાય કાર્બન શૃંખલા નક્કી કરવા. પછી નંબર એને ડાબી બાજુથી આપવા કે જમણી બાજુથી? તો કે આ બાજુથી જોઈએ તો શાખા બીજા ઉપર અને છઠ્ઠા ઉપર એટલે 2 અને 6નો ગણ થયો. આ બાજુથી આપી તો 4, 5, 6, 7, 8 એટલે 4 અને 8 આવે. તો નાનો ગણ લેવાનો હોય એટલે એને ડાબી બાજુથી નંબર આપ્યા એ વસ્તુ યોગ્ય છે, બરાબર. એટલે આનું નામ લખવા જાય ને તો હવે જો શાખા અલગ અલગ હોય ને ત્યારે ઓછો નંબર હોય એનું નામ પહેલાં લખવું એવું જરૂરી નથી. અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે પહેલાં કેનું નામ આવે એ પ્રથમ લખવું. તો મિથાઇલમાં M અને ઇથાઇલમાં E આવે તો ઇથાઇલ પહેલાં આવે એટલે આનું નામ લખીને ત્યારે 6 ઇથાઇલ, 2 મિથાઇલ અને 9 કાર્બન છે તો નોન. શું? 6 ઇથાઇલ, 2 મિથાઇલ, નોન. આવું IUPAC નામ થશે. પછી બીજો નિયમ જુઓ કે જનક આલ્કેનને ઓળખવા માટે જનક શૃંખલાના કાર્બન પરમાણુનો ક્રમ આપવામાં આવે છે તથા હાઇડ્રોજન પરમાણુને વિસ્થાપિત કરનાર આલ્કાઇલ સમૂહ. વિસ્થાપિત એટલે કે શૃંખલામાં કાર્બન પછી ન હોય તો હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજન દૂર થઈને જે સમૂહ જોડાય છે એને આલ્કાઇલ સમૂહ કહેવાય. એક કાર્બન હોય તો મિથાઇલ, 2 હોય તો ઇથાઇલ. એ આલ્કાઇલ સમૂહથી શાખિત થનાર હોય કાર્બનનું સ્થાન નક્કી કરવામાં આવે. એટલે આપણે પહેલાં લાંબી શૃંખલા નક્કી કરી પછી આપણે ડાબી બાજુથી નંબર આપ્યા કારણ કે નાનો ગણ બનવો જોઈએ. તો એ કાર્બન શૃંખલાનું શાખિત આલ્કાઇલ સમૂહથી શાખિત થનાર કાર્બનનું સ્થાન નક્કી કરવાનું છે. તો એમાં જનક શૃંખલામાં કાર્બન પરમાણુને ક્રમ કઈ રીતે આપવા એની વાત કરે છે કે એ બાજુના છેડાથી પસંદ કરવા કે જેથી શાખિત કાર્બન એટલે કે શાખાયુક્ત કાર્બન છે એને ન્યૂનતમ નંબર મળવો જોઈએ. તો આ 9 કાર્બનની શૃંખલામાં આપણે ડાબી બાજુથી નંબર આપ્યા કારણ કે શાખાવાળા કાર્બનના નંબર 2 અને 6 ઓછા થયા. જમણી બાજુથી આપીએ તો શું થાય? તો કે 6, 4 અને કેટલા થતા હતા? 8. તો ઓછા નંબર મળે એ બાજુથી એટલે આપણે ડાબી બાજુથી નંબર આપેલા છે એ ધ્યાનમાં રાખવાનું રહેશે. એટલે અહીંયા પણ એ જ ઉદાહરણ તમને આપેલું છે. તેમાં પણ કીધું તમને કે ઉપરના બંધારણમાં ડાબી બાજુથી નંબર આપો એ મેથડ સાચી છે કારણ કે એનો ગણ નાનો 2 અને 6 થાય છે. જ્યારે જમણી બાજુથી નંબર આપીએ તો એનો ગણ 4 અને કેટલો? 8. એટલે એ મેથડ કેવી છે? ખોટી થાય. એ ધ્યાનમાં રાખવું. એટલે શૃંખલા નક્કી કર્યા પછી શાખિત કાર્બનનો નંબર આપવાનો. એ નંબર
ઓછો મળે એ બાજુથી કાર્બન શૃંખલામાં નંબર આપવા, ડાબી બાજુથી અથવા જમણી બાજુથી, એ ધ્યાનમાં રાખવું. ત્યારબાદ આપણે વાત કરે છે ત્રીજા મુદ્દામાં કે મૂળ આલ્કેનના નામમાં શાખા તરીકે જોડાયેલ આલ્કાઇલ સમૂહના નામને પૂર્વક તરીકે જોડવામાં આવે. પૂર્વક એટલે કે પહેલાં લખવાનું. જો આપણે આ 5 કાર્બનની શૃંખલા છે તેનું નામ પેન્ટેન, એમાં શાખામાં 2 સમૂહ આવેલા છે તો એને પહેલાં લખવાના પૂર્વક. પછી મિથેન હોય તો મિથાઇલ, ઇથેન હોય તો ઇથાઇલ, બરાબર, પૂર્વક તરીકે લખવામાં આવે. તથા વિસ્થાપિત સમૂહને યોગ્ય ક્રમ આપવામાં આવશે, એટલે કે ક્રમ ચોક્કસ કે કયા કાર્બન સાથે જોડાયેલા એ નંબર પણ આપણે લખવાનો છે. અને જુદા જુદા આલ્કાઇલ સમૂહ જો આવેલા હોય તો એના નામો અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં લખવામાં આવશે. જેમ કે એક ઇથાઇલ હોય ને એક મિથાઇલ હોય તો ઇથાઇલમાં ઈ પહેલાં આવે એટલે ઇથાઇલ પહેલાં લખવું અને પછી મિથાઇલ. પણ ઇથાઇલ લખો તો એની પોઝિશન લખવાની, બરાબર, કે આટલામાં કાર્બન ઉપર છે. તો અહીં આપણે તમને કીધું કે ઉપર જે બંધારણ આપણે જોયું હતું એનું નામ મેં તમને કીધું હતું કે ઇથાઇલ પહેલાં આવે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે, છઠ્ઠા ઉપર છે જો બંધારણમાં ઉપર પહેલું બંધારણ છે એમાં, તો 6 ઇથાઇલ અને 2 મિથાઇલ એમ લખ્યું. અને પછી મૂળ કાર્બન શૃંખલા 9ની હતી એટલે 6 ઇથાઇલ 2 મિથાઇલ નોનેન લખેલું છે. પછી તમને નોંધ કરીને એવું લખ્યું કે સંખ્યા અને સમૂહના નામ વચ્ચે ડેશ એટલે કે કરવામાં આવશે. એટલે તમે લખો કે 6 ઇથાઇલ તો વચ્ચે છે ને ડેશ કરવાનો છે. અને પછી બીજો સમૂહ આવતો હોય તો 6 ઇથાઇલ પછી અલ્પ વિરામ કરવાનું, પછી 2 શું લખવાનું, મિથાઇલ. એટલે એની પોઝિશન અને નામ વચ્ચે ડેશ, અને 2 અલગ અલગ સમૂહ હોય તો અલ્પ વિરામ કરવાનું છે, એ ધ્યાન રાખવાનું છે. અને પછી છેલ્લે નોનેન લખી ત્યારે અલ્પ વિરામ સ્પેસ મૂકવામાં આવતી નથી, 2 મિથાઇલ નોને સીધું જ લખી નાખવાનું એવું કહે છે. ચોથા મુદ્દામાં એવું કે જો 2 કે તેથી વધારે સમાન વિસ્થાપિત સમૂહ હોય, એટલે આ 2 કે વધારે હતા ને એક ઇથાઇલ એક મિથાઇલ, તો વચ્ચે અલ્પ વિરામ કરવાનું છે એવું કહે છે. અને સમાન વિસ્થાપિત સમૂહનું નામ એટલે કે જો 2 વખત મિથાઇલ સમૂહ આવે છે તો 2 મિથાઇલ એમ 2 વાર નહીં લખવાનું. તો કે 2 વખત આવે છે ને તો આગળ ડાય શબ્દ ઉમેર દેવાનો કે 2 ડાય મિથાઇલ, અલગ અલગ સ્થાને હોય તો 2 4 ડાય મિથાઇલ, 3 વખત હોય ટ્રાય, 4 વખત હોય ટેટ્રા, પણ અલગ અલગ નહીં લખવાનું. 2 મિથાઇલ 3 મિથાઇલ 4 મિથાઇલ એમ લખવાનું નથી, બરાબર. 2 વખત હોય તો ડાય પૂર્વક લગાડવાનું, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા, 5 હોય તો પેન્ટા અને 6 હોય તો હેક્ઝા, એ રીતે લખવાનું રહેશે. પણ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે લખો. માનો કે આવું આવે 2 મિથાઇલ હોય ને તો ડાય મિથાઇલ થાય, અને એક ઇથાઇલ સમૂહ હોય તો ઇથાઇલ થાય. તો હવે આ બેમાં પહેલાં કેને લખવા, તો કે આમાં ડાયનો ડી આવે અને આમાં ઇથાઇલનો ઈ આવે, તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે પહેલાં ડી આવે. પણ ખાસ ધ્યાન રાખવાનું કે એનું નામ નક્કી કરતી વખતે ડાય ટ્રાય પૂર્વક છે એ ધ્યાનમાં લેવાનો નથી, મિથાઇલનો એમ જ ધ્યાનમાં લેવાનો. એમ અને ઇથાઇલનું ઈ, એટલે પહેલાં ઇથાઇલ જ આવે, પછી અહીં ડાય મિથાઇલ હોય તો ભલે, ખાલી મિથાઇલ હોય તો ભલે, ટ્રાય મિથાઇલ હોય તો ભલે. એટલે એ પણ તમને ચોથા મુદ્દામાં છેલ્લે કહે છે કે નામ લખતી વખતે વિસ્થાપિતોના નામો અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં લખવામાં આવશે, જેમાં આગળ ડાય ટ્રાય શબ્દ છે એ આપણે ધ્યાનમાં લેવાનો નથી, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પછી જો 2 બંધારણ આપ્યા, 3 બંધારણ આપ્યા છે, એના આપણે નામકરણ કરીએ. પહેલું બંધારણ કંઈક આવું છે CH3, આમ તો એનું નામકરણ આપણે કરી ગયા, એક આવું બંધારણ છે, બરાબર. બીજું બંધારણ આ રીતે છે CH3, આનું પણ નામકરણ આપણે હમણાં જ કરી ગયા છીએ, તમે જોઈ શકશો. આનું નામ આમાંથી જ ક્યાંક હશે, જોવો. આ બંધારણમાં ઇથાઇલ સમૂહ ઉપર લખવું, ઉપર લખો નીચે લખો, એમાં કોઈ ફેર પડતો નથી. તો ચાલો આમાં જુઓ શું કરશું. લાંબી કાર્બન શૃંખલા 1 2 3 4 5 અથવા 1 2 3 4 5 અથવા 1 2 3 4 5, તો 3માંથી ગમે તે લેશો ને એક સરખી જ થશે, કારણ કે શાખા 2 જ આવશે. તો આપણે સીધી આ લઈ લઈએ. હવે નંબર ડાબી બાજુથી આપું તો બીજા ઉપર અને ચોથા ઉપર શાખા આવે, જમણી બાજુથી બીજા ચોથા ઉપર આવે. તો શું કરવાનું, બીજા અને ચોથા ઉપર એટલે 2 4, 2 વખત એટલે ડાય, અને મિથેન છે તો મિથાઇલ, અને શૃંખલામાં 5 કાર્બન છે જોઈ લ્યો, તો આનું નામ 2 મિથાઇલ પેન્ટેન થાય. 2 4 ડાયમિથાઇલ પેન્ટેન, આ રહ્યું એ જ બંધારણ છે કે નહીં.
ત્યારબાદ આ બંધારણ પણ આપણે જોઈ લીધું 1 2 3 4 5 કાર્બન 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 બધી સરખી જ થશે, શાખા સરખી જ આવશે, ટ્રાય કરી લેવાની છૂટ. તો ડાબી બાજુથી નંબર આપી તો બીજા ઉપર 2 3 4 અને 5 એટલે કે 2 2 અને 4 શાખા આવે. જમણી બાજુથી લઈ તો બીજા ઉપર આ 3 અને આ 4 તો 2 4 4 આવે. તો નાનો ગણ કયો થયો આ, તો આપણે ડાબી બાજુથી નંબર આપશું અને બીજા ઉપર 2 વખત છે એટલે 2 વાર લખવાનું 2 2 અને એક ચોથા ઉપર છે એટલે 4 લખવાનું. પછી કેટલી વાર આવે છે તો કે 3 વખત એટલે શું લખવાનું ટ્રાય, અને પછી શું લખવાનું મિથેન છે તો ટ્રાય મિથાઇલ, બરાબર. અને કેટલા કાર્બન 5 તો શું થશે પેન્ટેન, આ રીતે લખવાનું. ચાલો આમાં લાંબી શૃંખલા પસંદ કરો 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 પછી 1 2 3 4 5 એ નહીં ચાલે, 7 વારી એક આ હાલશે અને 7 વારી આ 7 વારી લેશો તો શાખા 1 2 અને 3, આ 7 વારી લેશો તો શાખા 1 2 અને 3 તો ગમે તે ચાલે. તો આપણે આ સીધી લઈ લઈ તો આ બાજુથી નંબર આપું તો 1 2 અને 3 4 5 6 અને 7 તો શાખા છે એ 3 ઉપર અને 4 ઉપર 2 3 4 4 થઈ. જમણી બાજુથી આપી તો 1 2 3 અને 4 તો 4 અને 5 5 થાય. તો નાનો ગણ આ થયો એટલે ડાબી બાજુથી નંબર આપશો એ સાચો થશે. હવે જો ત્રીજા ઉપર ઇથાઇલ છે, ચોથા ઉપર મિથાઇલ છે, તો ઇથાઇલ પહેલાં આવે એટલે આપણે પહેલાં ઇથાઇલ લખવાનું. તો શું લખવાનું 3 ઇથાઇલ. પછી તો કે ચોથા ઉપર 2 વખત છે એટલે 4 4 અને 2 સરખા છે એટલે ડાય મિથાઇલ, અને કુલ કાર્બન 7 એટલે શું લખવાનું હેપ્ટેન. હવે ઇથાઇલનો ઈ આવે અને ડાયનો ડી આવે તો ડાયનો ડી જોવાનો નથી, આ એમનો એમ મિથાઇલનો એમ જોવાનો. એટલે એમ કરતાં ઈ પહેલાં આવે એટલે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ઇથાઇલ પહેલાં આવે એટલે આપણે પહેલાં ઇથાઇલ લખવું અને પછી મિથાઇલ અને 7 કાર્બન એટલે હેપ્ટેન, એ ધ્યાન રાખશું. થ્રી ઇથાઇલ 4 ડાયમિથાઇલ હેપ્ટેન. પછી તમને નીચે એવું બંધારણ આપેલું છે મુદ્દા નંબર 5માં. એમાં એવું કીધું છે કે જ્યારે 2 વિસ્થાપિત સમૂહ જુદા જુદા હોય, એક મિથાઇલ હોય ને એક શું હોય ઇથાઇલ હોય, ડાબી બાજુથી નંબર આપો તોય શાખાનો ગુણ સરખો આવે 3 અને 4, અને જમણી બાજુથી આપો તોય શાખાનો ગુણ સરખો આવતો હોય 3 અને 4. તો ત્યારે શું કરવાનું તો કે જે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે પહેલાં આવે એના કાર્બનને ઓછો નંબર મળવો જોઈએ એ બાજુથી નંબર આપવાના છે. એવું મુદ્દા નંબર આપને ક્યાં 5ની અંદર કહેવા માગે છે. તો જો આમાં ટ્રાય કરો, ડાબી બાજુથી જમણી બાજુથી બે બાજુથી શાખાનો ગણ સરખો જ આવશે. ડાબી બાજુથી 1 2 3 ઉપર 4 5 અને 6 7 અને 8 એટલે 3 અને શું આવશે તો કે 6 કાર્બન ઉપર શાખાનો ગણ આવે, બરાબર. અને જમણી બાજુથી આપો તો 1 2 3 આ ત્રીજા ઉપર, ચોથો પાંચમો છઠ્ઠો 3 અને 6 જ આવ્યા. તો હવે શું કરવું, ગમી બાજુથી નામ આપો તો ન ચાલે. શું કામ તો કે ડાબી બાજુથી આપો ને તો 3 ઇથાઇલ થાય અને 6 મિથાઇલ થાય, જમણી બાજુથી આપો ને તો 3 મિથાઇલ થાય 6 ઇથાઇલ, તો નામ બદલાઈ જાય. આયુપીએસસી નામ હંમેશા એક જ આવે, આ ખાસ ધ્યાન રાખવાનું. એકથી વધારે આયુપીએસસી નામ કોઈ દી હોઈ શકે નહીં. તો આપણે કઈ બાજુથી નંબર આપશું, ડાબી બાજુથી આપવા પડશે, કારણ કે ઇથાઇલ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે મિથાઇલથી પ્રથમ આવે છે. એટલે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ઇથાઇલ નામ પહેલાં આવે એટલે એના કાર્બનને ઓછો નંબર મળવો જોઈએ. તો આનું નામ ડાબી બાજુથી 3 ઇથાઇલ પછી 6 મિથાઇલ અને કુલ કાર્બન 8 એટલે ઓક્ટેન, આવું નામ થાય ઓક્ટેન. આ નામ સાચું થશે, પણ તમે જો 3 મિથાઇલ અને 6 ઓક્ટેન અને 3 મિથાઇલ અને 6 ઇથાઇલ ઓક્ટેન લખો તો એ નામ ખોટું થાય, કારણ કે અંગ્રેજી મૂળાક્ષરમાં ઇથાઇલ પ્રથમ આવે એટલે એના કાર્બનને ઓછો નંબર મળવો જોઈએ, એ ધ્યાનમાં રાખવાનું છે. તો આ મુદ્દા નંબર 5 લગી જોયું. આગળ જોઈએ
તો ચાલો છઠ્ઠા મુદ્દામાં એવું કહે છે શાખિત આલ્કાઇલ સમૂહ, એટલે શાખામાં આલ્કાઇલ સમૂહ હોય મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, તો એના નામ ઉપરના નિયમ મુજબ નક્કી કરી શકાય છે. પરંતુ હવે જો શાખિત શૃંખલાઓમાં કાર્બન પરમાણુ કે જનક આલ્કેન્સ પરમાણુ કે જે આલ્કેનના જનક શૃંખલા સાથે જોડાયેલું હોય તેને નીચે દર્શાવ્યા મુજબ ક્રમ આપવામાં આવે છે. હવે શાખાની અંદર શાખા આવતી હોય ત્યારની વાત કરવામાં આવે છે. શું કહે છે? શાખાની અંદર શું હોય? શાખા હોય તો ચાલો જો એવું ઉદાહરણ લઉં. શેની વાત આવે છે? શાખામાં શાખા એટલે એને ઉપશાખા કહેવાય. શું કહેવાય? ઉપશાખા. તો એનું નામકરણ કેમ કરવું? જો 1 2 3 4 5 6 7. હવે આની અંદર 1 કાર્બન, 2 કાર્બન, 3 કાર્બન અને આ રીતે બંધારણ છે. બરાબર. તો હવે આપણે શું કરવું? માનો કે આપણે 3 4 5 6 7 કાર્બનની શૃંખલા 1 2 3 4 5 6, હું 1 કાર્બન કાઢી નાખ, નકર નિયમનું પાલન નહીં થાય એટલા માટે. બરાબર. તો 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6, તો 7 વાળી લાંબી શૃંખલા થાય ને. તો આ આપણી મૂળ શૃંખલા થઈ. એની અંદર તો કે આ શાખા કહેવાય. આ શું કહેવાય? શાખા. અને એની અંદર આ ઉપશાખા કહેવાય. શું કહેવાય? ઉપશાખા. તો એનું નામ કેમ લખવું? શાખાની અંદર ઉપશાખા હોય ત્યારે એની વાત કરેલી છે. તો હવે જુઓ, આ મૂળ શૃંખલા સાથે આ શાખા જોડાયેલી છે, તો એ શાખાનો જે કાર્બન મૂળ શૃંખલા સાથે જોડાયેલો એને 1 નંબર આપવો, અને પછી લાંબી કાર્બન શૃંખલા જોવાની તો 2 કાર્બનની 1 2 લખો અથવા આ 1 2 લખો તો પણ ચાલશે. તો હવે આમાં નામ કેમ લખવું? તો કે આ 2 કાર્બન છે એટલે આપણે એને ઇથાઇલ લખી છે. શું લખી છે? શાખામાં હોય એટલે ઇથેન નથી લખતા, ઇથાઇલ. પણ એની અંદર એ શાખા કેટલામાં કાર્બન ઉપર? પહેલા ઉપર. તો શું લખવાનું? 1. અને 1 કાર્બન હોય શું લખાય? 1 મિથાઇલ. ટૂંકમાં આપણે મૂળ આખું નામ લખતા ત્યારે એની શાખા હોય પ્રથમ લખતા હતા. તો શાખાની અંદર શાખા હોય ને તો એ પહેલાં લખવાની. તો એ મૂળ શાખા રહીને એના કેટલામાં કાર્બન પહેલાં ઉપર છે ને, તો 1 મિથાઇલ અને પછી ઇથાઇલ લખવાનું. અને આખું નામ છે ને એ કાઉન્સમાં લખવું પડે. શેમાં લખવું પડે? કાઉન્સ. અને એ આખું મૂળ શૃંખલા સાથે કેટલામાં કાર્બન ઉપર છે જોવો જોઈએ. 1 2 3 4, આ બાજુથી જોઈએ તો 4, આ બાજુથી 4. તો નાનો ગણ જોવાનું, આમાં 2 બાજુથી સમાન આવે તો ચોથા ઉપર તો આગળ 4 લખવાનું. 4 ડેશ કાઉન્સમાં 1 મિથાઇલ ઇથાઇલ અને કુલ કાર્બન છે 7, એટલે નામ થાય હેપ્ટેન. આ રીતે નામ આપવાનું થાય, એ ધ્યાન રાખવું. તો ટેક્સ્ટ બુકમાં તમને એવું કીધું છે કે મૂળ આખી સળંગ શૃંખલા છે એની સાથે શાખામાં આવો કોઈક સમૂહ છે CH3 CH CH2 CH CH3 અને CH3. એટલે કે માનો કે આવી લાંબી શૃંખલા છે. શું છે? લાંબી શૃંખલા. કેટલા કાર્બનની આપણે કાંઈ જોવાનું નથી. એની સાથે જે શાખા છે એ આ શાખા આ થાય, એની અંદર 2 શું આવી? ઉપશાખા આવી. તો આનું નામ કેમ લખવાનું? તો કે મૂળ શૃંખલા સાથે જોડાયેલો કાર્બન 1, આ 2, આ 3 અને આ 4. તો એમાં શાખા પહેલા ઉપર છે, ત્રીજા ઉપર. તો પહેલા અને ત્રીજા ઉપર 2 સરખી જ છે ને, તો 1 3 શું લખવાનું? ડાયમિથાઇલ. અને પછી મૂળ કેટલા કાર્બન? 4, તો બ્યુટેન નહીં લખવાનું, બ્યુટાઇલ, કારણ કે શાખા છે. અને આને આખાને કાઉન્સમાં લખી નાખ. અને આ સરળ શૃંખલામાં કેટલામાં કાર્બન ઉપર? 1 2 3 ચોથા ઉપર, તો આગળ 4 લખી નાખવાનું. અને 1 2 3 4 5 6 7 8 9 કાર્બન છે તો પાછળ નોન એન આવે. આ રીતે લખવાનું થાય. એટલે શાખાની અંદર શાખા હોય ત્યારે મુખ્ય શૃંખલા સાથે શાખાનો જે કાર્બન જોડાય એ 1 નંબર આપવાનો. પછી એમાં લાંબી કાર્બન શૃંખલા જોઈ લેવાની, અને પછી શાખા હોય એ મૂળ શાખાનું નામ લખો બ્યુટાઇલનું, એના પહેલાં લખી નાખવાની જે આગળના નિયમ છે એ જ મુજબ, અને આખું નામ કાઉન્સમાં. અને મૂળ શૃંખલા સાથે જે કાર્બન સાથે જોડાય એ કાર્બન આગળ નંબર આપવાનો, અને છેલ્લે મૂળ શૃંખલા હતી એનું નામ લખી નાખવાનું થાય. એવું અહીંયા કીધું છે. તેમાં જો આવી શાખિત શૃંખલાવાળા આલ્કાઇલ સમૂહના નામને કાઉન્સમાં લખવામાં આવશે. લખવું આપણે કાઉન્સમાં, 2 જગ્યાએ કાઉન્સમાં લખવું. અને વિસ્થાપિકોના રૂઢિગત નામને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં લખતી વખતે હવે જો આમાં આયુપેસી નામ લખો ત્યારે ઘણી વખત નિયો આઈસો શબ્દ વપરાય છે. અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં લખતી વખતે આઈસો કે નિયો પૂર્વકને મૂળ આલ્કાઇલ સમૂહના નામના ભાગ ગણવામાં આવે. એટલે નિયો કે આઈસો હોય તો આપણે પહેલાં કેને લખવું? ઇથાઇલ લખવું, મિથાઇલ લખવું,
શાખા બે અલગ અલગ ઉપશાખાઓ હોય ત્યારે આપણે તો કે મિથાઇલ લખું કે ઇથાઇલ, તો ઇથાઇલ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે પહેલાં આવે એટલે ઇથાઇલ શબ્દ ધ્યાનમાં લેતા હતા, એટલે ઇથાઇલ પહેલાં આવે ને મિથાઇલ પછી આવે. તો હવે ક્યારેક એવું બને કે નિયોપેન્ટેન હોય બરાબર અને એક આઈસોપેન્ટેન હોય, ચાલો બરાબર, અને એક એવું હોય કે નિયો બ્યુટેન હોય. તો આપણે એવું કીધું હતું કે આગળ ડાયટ્રાઈ શબ્દ હોય તો એ ધ્યાનમાં લેવાનો નથી. તો આઈસોપેન્ટેન કે નિયોપેન્ટેન હોય ત્યારે આઈસોનો આઈ અને નિયોપેન્ટેનનો એન ધ્યાનમાં લેવાનો છે, નહીં કે ખાલી પેન્ટેનનો પી અને બ્યુટેનનો બી. બરાબર, તો જો ખાલી આ પેન્ટેન બ્યુટેનનો બી કે પી ધ્યાનમાં લ્યો તો પહેલાં બ્યુટેન લખવું પડે, નિયો બ્યુટેન બરાબર, અને પછી આઈસોપેન્ટેન લખવું પડે. પણ આપણે ધ્યાનમાં છે એ આઈસો કે નિયો શબ્દ આવતા હોય તો એનો આઈસોનો આઈ અને નિયોનો એન ધ્યાનમાં લઈ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે બેમાંથી જે પહેલાં આવે એને પ્રથમ લખવું. પણ પ્રાથમિક દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ કે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ પ્રાથમિક તૃતીયક શબ્દોનો ઉપયોગ કર્યો હોય તો એનો પ્રાઇમરીનો પી સેકન્ડરીનો એસ ધ્યાનમાં લેવાનો નથી, એમાં મૂળ હાઇડ્રોકાર્બન જ ધ્યાનમાં લેવાનું. પણ નિયો કે આઈસો આવતા હોય તો એના આઈ કે એન છે એ મૂળ નામમાં ધ્યાનમાં લઈ લખતી વખતે ધ્યાનમાં રાખવાનું છે, એવી આપણે વાત કરવામાં આવેલી છે, એ ધ્યાનમાં રાખવાનું રહેશે એ મુદ્દાની અંદર. પછી આપણે કીધું કે એ મુદ્દામાં જુઓ છેલ્લે બે ટપકા કઈ મુદ્દા આપ્યા. જો બે શૃંખલાનું કદ સમાન હોય તો વધારે ઉપશાખાવાળી શૃંખલાને પસંદ કરવી. હવે લાંબામાં લાંબી કાર્બન શૃંખલા બે આવતી હોય અને બેમાં શાખાઓ અલગ અલગ થતી હોય, એકમાં શાખા 2 થાય, એકમાં 3 અથવા એકમાં શાખા 3 અને એકમાં શાખા 4 થાય, તો નામકરણમાં શું ધ્યાન રાખવું તો કે જેમાં વધુ શાખા હોય એને પસંદ કરવાની રહેશે, એ ધ્યાનમાં રાખવાનું છે. તો એવું બંધારણ જો બુકમાં આપણે આપેલું છે એ જ આપણે લઈએ. CH3 CH2 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 CH CH2 CH CH2 CH3 CH2 CH3 અને અહીંયા CH C CH3 CH3 CH2 અને CH3 અને આમ લખાય, આમ લખો કે આમ લખો. તો ચાલો આમાં લાંબી કાર્બન શૃંખલા તમે જોયો તો કેટલા કાર્બનની 1 2 3 4 5 6 7 8 9 અને 10, આ 10 કાર્બન. પછી 1 2 3 4 5 6 7 8 9 10, 1 2 3 4 5 6 7 8 9, તો 9 વાળી ન ચાલે, આ 10 વાળી એક આ અથવા 10 વાળી એક આ, સીધી જો એમ પસંદ કરી લેવાની નહીં. 10 વાળી 2 થઈને તો જો હવે આ 10 વાળી શૃંખલા લઈને તો આમાં એક શાખા છે અને એક અહીંથી આ બીજી આવડી શાખા થાય, 2 શાખા થાય. કેટલી શાખા થાય? 2. બરાબર. પછી હવે જો આપણે આમ લઈ આ 10 લઈ તો આમાં 2 શાખા છે, પણ આ 10 લેશું તો 1 2 3 4 5 6 7 8 9 10, તો આ 10 લેશું ને તો એક આ શાખા છે, જોઈ લો આખી. પછી બીજી ત્રીજી 3 શાખા થઈ. તો પહેલામાં 2 હતી, આમ નીચે ચાલીએ છીએ 3 થાય છે, તો 3 વાળી લેવી પડે. તો આપણે આ લાંબી શૃંખલા આપણી ફાઇનલ થશે, આ લાંબી શૃંખલા ફાઇનલ થાય. હવે નંબર કઈ બાજુથી આપવું એ જોવાનું. ડાબી બાજુથી 1 2 3 4 5 6 છઠ્ઠા કાર્બન ઉપર આવે શાખા, આખી શાખા. પછી 7 અને 8 ઉપર 2 આવે, 6 અને 8 આવે. પણ નીચેથી નંબર આપીએ 1 2 3 4 5 6 7 8 9 10, તો શાખા છે એ 3 ઉપર 2 અને 1 5 ઉપર, તો નાનો ગણ થયો. તો નીચેથી નંબર આપવા એ સાચું થશે, એ ધ્યાન રાખો. પછી જુઓ ત્રીજા ઉપર શાખા 2 છે
એટલે 3 3 ડાય મિથાઇલ 3 3 શું થાય ડાય મિથાઇલ આવું થશે। પછી પાંચમા ઉપર શાખા છે એમાં જુઓ આ મુખ્ય શૃંખલા છે મુખ્ય શાખા છે અને એની અંદર એ શાખા આવી શું આવી શાખા તો એમાં આપણે નામ શું કહેતા હતા તો કે આ મુખ્ય શાખા મૂળ શૃંખલાના પાંચમા કાર્બન ઉપર છે એટલે 5 લખવાનું પછી કાઉન્સમાં શું કરવાનું તો કે આ કાર્બનને 1 નંબર આવે મુખ્ય શૃંખલા સાથે જોડાયેલી પછી 2 3 અને 4 તો એની અંદર તમે જોશો તો બીજા ઉપર કયો સમૂહ છે ઇથાઇલ છે એટલે 2 શું લખવાનું ઇથાઇલ બરાબર અને પછી કેટલા કાર્બનની 4 એટલે શું લખવાનું 2 બ્યુટાઇલ આવી બે શાખાના નામ છે પણ હવે ધ્યાન રાખો પહેલાં મિથાઇલવાળું લખવું કે ઇથાઇલવાળું તો ડાય ધ્યાનમાં લેવાનું નથી મિથાઇલમાં એમ અને ઇથાઇલમાં ઈ તો પહેલાં શું આવે ઇથાઇલ તો આનું સાચું નામ આવું થશે 5 ઉપર 2 ઇથાઇલ અને 4 કાર્બન બ્યુટાઇલ કાઉન્સ પૂરો અલ્પવિરામ 3 3 ડાયમિથાઇલ અને કુલ કેટલા કાર્બનની શૃંખલા છે 10 એટલે છેલ્લે લખવાનું ડેકેન આ સાચું નામ એનું થાય એ ધ્યાનમાં રાખવાનું જો 5 કાઉન્સમાં 2 ઇથાઇલ બ્યુટાઇલ કાઉન્સ પૂરો 3 3 ડાયમિથાઇલ અને 10 કાર્બન ડેકેન નહીં કે એને બીજી રીતે નામ આપ્યું કે 5 ઉપર 2 2 ડાયમિથાઇલ બરાબર એટલે શું કર્યું પાંચમા કાર્બન ઉપર શું કીધું છે 2 2 ડાયમિથાઇલ બ્યુટાઇલ એટલે એને આ શૃંખલા પસંદ કરી તો આ શૃંખલા પસંદ કરો તો 1 2 3 4 આ બાજુથી નંબર આપ્યા 1 2 3 4 5 પાંચમા ઉપર જો આ 4 કાર્બનની શૃંખલા થાય એમાં બે શાખા બીજા ઉપર થાય ને આ પહેલો થાય ને બીજો એટલે 2 2 ડાયમિથાઇલ બ્યુટેન બરાબર અને પછી ત્રીજા ઉપર આવશે એટલે 3 ઇથાઇલ લખ્યું છે અને આ 10 કાર્બન એટલે ડેકેન દસ કાર્બન એટલે શું થાય તો કે ડેકેન બરાબર તો એ ન ચાલે કારણ કે એની અંદર શાખા કેટલી થઈ 2 જ થઈ એક મુખ્ય આ શાખા અને એક આ બેને આપણે તો વધારે શાખાઓ એ પસંદ કરવી પડે એટલે એ આપણે નામ ધ્યાનમાં લીધું બરાબર ત્યારબાદ નીચે હજી એક બંધાણ આપેલું છે એનું આપણે ટ્રાય કરી લઈએ તો એમાં જવાવું છે CH3 CH2 CH2 CH CH અહીંયા CH3 2 ટાઈમ્સ લખેલું છે જોજો તો 2 ટાઈમ્સ હોય એટલે એનું મિનિંગ આની સાથે બે મિથાઇલ સમૂહ આમ જુદા લખી નાખવા બરાબર પછી CH2 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 CH3 અને અહીંયા શું આવશે CH CH2 CH3 અને CH3 તો ચાલો નિયમ લગાડો પહેલાં લાંબામાં લાંબી કાર્બન શૃંખલા નક્કી કરો લાંબામાં લાંબી કાર્બન શૃંખલા નક્કી કરશું 1 2 3 4 5 6 7 8 9 આ 9 કાર્બન 1 2 3 4 5 6 7 નો ચાલે 1 2 3 4 5 6 7 8 9 ચાલો આ 9 આવી તો આ 9માં તમે જોશો તો શાખા કેટલા કાર્બનની છે 9ની અંદર શાખા આ સીધા 9માં તો કે આ એક આખી શાખા અને એક આ બીજી શાખા બે જ શાખા છે કેટલી છે 2 બરાબર પણ હવે 1 2 3 4 5 6 7 8 9 આ 9 કાર્બન લઈએ તો શાખા 1 પછી આ 2 અને આ શાખા 3 શાખા થાય કેટલી શાખા થાય 3 શાખા તો કે થઈ શકે છે એટલે આપણે લાંબી કાર્બન શૃંખલા છે એ આપણે આ પસંદ કરવાની રહેશે ચાલો હવે બીજું શું કરવાનું નંબર આપવાનો તો તમે જોઈ શકો છો આ બાજુથી આપશો તો જાજો ગણ થશે નીચેથી જ આપવા પડશે તો 1 2 3 એટલે ત્રીજા ઉપર એક શાખા છે બરાબર પછી ચોથા ઉપર બે શાખા છે 4 અને 4 ઉપર આવશે પણ શાખામાં અલગ અલગ સમૂહ છે જોઈ લ્યો એક ત્રીજા ઉપર છે એનું નામ મિથાઇલ થાય શું થાય મિથાઇલ પછી ચોથા ઉપર છે એ 3 કાર્બન એટલે શું થશે પ્રોપાઇલ શું થશે પ્રોપાઇલ અને બીજો ચોથા કાર્બન ઉપર છે એનું નામ તમે જુઓ દ્વિતીયક પ્રોપાઇલ સમૂહ પણ લખી શકો છો શું લખી શકશું દ્વિતીયક પ્રોપાઇલ આપણે 9ની જગ્યાએ 10 કરવાના છે અહીં એક હજી ભૂલ છે તો આ શૃંખલા નહીં થાય એક કાર્બન ઓછો લખાણો તો ફરીથી લખું છું
CH3 5 6 7 8 9 અને 10 કાર્બન છે. કેટલા છે? એટલે લાંબામાં લાંબી કાર્બન શૃંખલા છે એ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 થાય. 1 2 3 4 5 6 7 બરાબર, એ આપણે 7 કાર્બન થશે. અહીંયા 1 2 3 4 5 6 7 8 9 અને 10. એક જ મિનિટ. 1 2 3 આપણે અહીં ભૂલ કરી છે. આ કાર્બન ઉપર CH2 છે, અહીંયા શાખા છે CH3 CH2 CH3. તો ચાલો આ 10 થઈ, પછી 1 2 3 4 5 6 7 8 9 તો 9 વાળી નો ચાલે, 10 વાળી. એટલે 10 વાળી મહત્તમ જ લેવી પડે, તો આપણે સીધી જ લેવી પડશે. તો સીધી લઈ તો નંબર આપી તો ડાબી બાજુથી ચોથા ઉપર અને પાંચમા ઉપર શાખા છે બરાબર. જમણી બાજુથી જોઈએ તો લગભગ 6 અને 7 એટલે ડાબી બાજુથી જ આપવા પડશે. હવે ચોથા ઉપર તમે જોશો ને તો આઇસોપ્રોપાઇલ સમૂહ છે. કેવો છે કે CH3 CH3. તો આપણે આને આઇસોપ્રોપાઇલ સમૂહ કીધો હતો, કાલે જોયું હતું. શું નામ થાય? આઇસોપ્રોપાઇલ સમૂહ શાખામાં. અને નીચે જોશો ને તો તમે દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ છે. જો આ કાર્બન બાકીના 2 કાર્બન સાથે જોડાય છે ને એટલે એનું નામ શું થાય? દ્વિતીયક કહેવાય. શું કહેવાય? દ્વિતીયક બરાબર. તો દ્વિતીયક અને કુલ 4 કાર્બન એટલે દ્વિતીયક બ્યુટાઇલ છે. તો દ્વિતીયક બ્યુટાઇલ. શું નામ છે? દ્વિતીયક બ્યુટાઇલ. તો આપણે હમણાં જ વાત કરી કે પ્રથમ અંગ્રેજી મૂળાક્ષર લખવામાં આઈસોનો આઈ ધ્યાનમાં લેવાનું, પણ પ્રાથમિક દ્વિતીયક તૃતીયક છે એનો શું છે? પ્રાઇમરીનો P, સેકન્ડરીનો S અને ટર્સરીનો T ધ્યાનમાં લેવાનો નથી. એટલે આમાં આઈસોમાં I અને બ્યુટાઇલમાં B આવે. આ સેકન્ડરી કહેવાય ઇંગ્લિશમાં, એટલે એનું S ધ્યાનમાં લેવાનું નથી. તો આ નામ પહેલાં આવે અને આ પછી આવે. તો આનું નામ કેમ લખવાનું? તો કે બ્યુટાઇલ સમૂહ પાંચમા ઉપર છે તો 5 દ્વિતીયક બ્યુટાઇલ બરાબર. અને પછી ચોથા ઉપર આઇસોપ્રોપાઇલ અને કુલ કાર્બન 10 એટલે આનું નામ શું થાય? 2K. આ રીતે નામકરણ કરવાનું થશે, એ ધ્યાનમાં રાખવાનું છે. 5 દ્વિતીયક બ્યુટાઇલ, 4 આઇસોપ્રોપાઇલ અને 10 કાર્બન એટલે 2K. એ રીતે નામકરણ કરેલું છે. ત્યાર પછીનું જોશો તો નીચે હજી એક બંધારણ આપેલું છે, એનું નામકરણ કરીએ. તેના બંધારણની અંદર કુલ 9 કાર્બનની શૃંખલા છે. CH3 CH2 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 CH CH2 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 અને CH3. આ 9 કાર્બન. એમાં અહીંયા CH2 CH3 CH3 અને CH3. ચાલો લાંબી શૃંખલા નક્કી કરો. 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. તો 8 જ થાય છે. એથી વધારે તો 9 છે. તો આપણે સીધી શૃંખલા જ મુખ્ય થશે. તો શાખા એક જ છે, જોઈ લો. એક શાખાની અંદર બીજી 2 શાખાઓ આવે છે. ડાબી બાજુથી શાખાવાળા કાર્બનને નંબર 5, જમણી બાજુથી 5. તો ગમે બાજુ ચાલે. શાખાના કાર્બનમાં પહેલો નંબર, બીજો ને ત્રીજો. બીજા ઉપર 2 શાખા છે તો 2 2 લખો. 2 વખત છે તો ડાઈ લખો. કોણ છે? મિથેન, તો મિથાઇલ લખો. 3 કાર્બન છે તો શું લખવાનું? પ્રોપાઇલ લખો. પણ આમાં શાખાની અંદર શાખા છે તો આખા ભાગને કૌંસમાં લખો. અને એ મૂળ શૃંખલાના 5મા કાર્બન ઉપર છે તો 5 ડેશ કૌંસમાં 2 2 ડાયમિથાઇલ પ્રોપાઇલ કૌંસ પૂરો. અને મૂળ શૃંખલા 9 કાર્બનની તો 9 ને 9. આ રીતે આઈયુપીએસસી નામ આપવાનું છે. તો આ બધા નિયમો વ્યવસ્થિત ધ્યાનમાં રાખવા અને આના ઉપરથી નામકરણ કરવા. હવે અલગ ક્રિયાશીલ સમૂહ આવશે તો આ મુખ્ય નિયમ છે એ તો ફાઇનલ જ રહેશે બરાબર. એ રીતે આ નામકરણ આપણે જોઈએ. હવે ચક્રીય સંયોજનના નામકરણ એ આપણે અને બંધ રેખા પ્રમાણે બંધારણ આપ્યું હોય તો એનું નામકરણ છે એની ચર્ચા આપણે આવતા લેક્ચરની અંદર કરશું. તો આટલા સંયોજનો છે એ મૂળ હાઇડ્રોકાર્બનના નામકરણના બધા નિયમ વ્યવસ્થિત વાંચવા અને નામકરણ છે એની પ્રેક્ટિસ કરવાની છે. અને પછી નામ ઉપરથી બંધારણ કેમ લખવા એની પણ ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરશું.